જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે ને મેં બાફેલી મકાઈ લીધી છે. મકાઈને મેં બાફી લીધી છે 3-4 સીટી કરીને, અને એને કોરી કરી નાખી છે. એટલે બહુ એમને થોડુંક આમાંથી જલ નીકળી જાય એટલું એને ગાળી નાખ્યું છે. હવે આમાં છે ને ગરમ ન હોય એટલે ઠંડી થઈ જાય ને પછી આપણે યુઝમાં લેવાની છે ને. તો અહીંયા મેં લીધી છે 2 ચમચી બેસન, સાથે લૂણ, આ કાશ્મીરી લાલ મરચું છે. આપણે તીખું કરવું હોય તો લાલ મરચાં પાવડર તીખાવાળા આવે છે, કરી શકો છો અહીંયા. પછી અહીંયા એની સાથે સાથે આમચૂર પાવડર, શ્યામ તીખા એ આપણે સાથે પધરાવવાનું છે, અને ચપટી કેવી હળદર, અને એને એમને કોરી પહેલાં બધી કોટ કરી લેવાની છે. તો જો આવી રીતે છે ને આખી કોટિંગ થઈ જશે આમાં. આપણે જેવી રીતે સીંગ કરીએ છીએ ને, મસાલા સીંગ, એવી રીતે જ આ થઈ જશે. ખરેખર ખૂબ સુંદર થાય છે. અને પછી જરાક એવું જલ, એટલે અડધી ચમચી જેવું જલ ખાલી લેવાનું છે. આમાં વધારે જલ નહીં જોશે, ખાલી અડધી ચમચી જલ લઈને એને બસ આવી રીતે મિક્સ કરવાનું છે. એટલે સરખું જે બેસન છે ને આખી એમાં કોટ થઈ જશે, આખું બેસન છે એ. અને પછી આ છે ને મેં તેલમાં કર્યું છે. આપ ઘીમાં કરી શકો, પણ તેલમાં મેં કર્યું છે. તો તેલ પહેલાં મેં ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ સરખું એવું ગરમ થઈ જાય પછી આપણે એમાં આમ આવી રીતે જો પધરાવી દેવાનું છે. છૂટું છૂટું હાથેથી આમ છૂટા છૂટા કરતા જવાનું છે આપણે, અને એકસાથે પધરાવી દેવાનું. જેટલું એકસાથે આપણે તેલ મૂક્યા હોય એ પ્રમાણે પધરાવવાનું એમાં, કે સરખું તળાય એટલા માટે. પછી જરાક એવું તળાય ને પછી ગેસની આંચે થોડી ધીમી રાખવાની, એટલે મીડિયમ રાખવાની, સાવ ધીમી નહીં, મીડિયમ રાખી દેવાની છે. અને એને આવી રીતે જારું લઈને એને ચલાવવાનું અને છૂટી પાડી દેવાની બધી મકાઈ છે ને. તો આજે આપણે મસાલા મકાઈ કરી રહ્યા છે, ખૂબ સુંદર અને ખૂબ નૂતન રીતે. તો આ ખૂબ સુંદર લાગે છે. તો આપણે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. પછી એને ઢાંકવાનું ખરી, નહીં તો મકાઈ છે ને ફૂટશે એટલે બધું ઉડવા માંડશે. એટલે ઢાંકી દઈશું ને તો ફૂટશે, તો તેલ આખું ઉડશે નહીં, બીજું કંઈ નહીં, તો તાજવાની બીક નહીં રહે. તો અહીંયા જો બબલ્સ આવવાના ઓછા થઈ ગયા, હજી આપણે એને થોડીક એવી તળવાની છે. તો આપ જો એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે ઇન્સ્ટન્ટ જો આ કંઈક સામગ્રી કરવી હોય છે પ્રભુ માટે ફીકામાં, તો ખૂબ સુંદર અને નૂતન સામગ્રી છે. આપ સિદ્ધ કરી શકો છો અને પ્રભુને ધરી શકો છો. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો સુંદર અહીંયા મસાલા મકાઈ તળાઈ ગઈ છે. હવે એક બાઉલમાં એને આપણે કાઢી લઈએ. આવી રીતે જ બધી મકાઈ આપણે તેલમાંથી કાઢી લઈએ. અહીં જે ઓછા પ્રમાણમાં શેર કર્યું છે, આ વધારે પ્રમાણમાં સિદ્ધ કરી શકો છો. તો આપને કંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. પણ આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. અને પછી આ થોડું ઠંડુ થાય પછી એના પર ફરી આપ ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર આપ થોડું એના પર ભભરાવી દેવાનું, થોડુંક સ્પ્રિંકલ કરી દેવાનું, સુંદર લાગશે આ. તો આ ઠંડુ થાય પછી એક પાત્રમાં એને સાજી લઈએ. તો મસાલામાં કંઈ ઠંડી થઈ ગઈ છે. હવે એક પાત્રમાં એને આપણે સાજી લઈએ. તો આપેનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે. તો મસાલા સીંગ જેવું જ લાગે છે, પણ આપણે આજે મસાલા મકાઈ કરી છે. તો ઉપરથી અહીંયા આપ શ્યામ તીખા, ચાટ મસાલો અથવા આમચૂર પાવડર કંઈ બી આપ એમાં સ્પ્રિંકલ કરી શકો છો. સુંદર ટેસ્ટ આવશે એનું. તો અહીંયા છે ને મેં આમચૂર પાવડર જરાક એવું ઉપરથી પધરાવ્યો છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા મકાઈ સીંગની સામગ્રી સિદ્ધ થઈ ગઈ. આપ બી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.